મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાથી 135 લોકોના મોત થયા હતા, જે ગુજરાતની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક હતી. આ ઘટનાના 2 વર્ષથી વધુ સમય પછી ગુજરાત પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઇટ મોરબીના ઝૂલતા પુલને વિક્ટોરિયન યુગની સ્થાપત્ય અજાયબી તરીકે પ્રમોટ કરી રહી છે. મોરબીના પુલને મુખ્ય પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવાથી સ્થાનિકો અને પીડિતોના પરિવારોમાં રોષ ફેલાયો છે. જો તેને એક અત્યંત અસંવેદનશીલ ભૂલ માને છે. ઘણા લોકો માને છે કે આ સ્થળ એક સ્મારક હોવું જોઈએ, પ્રવાસી આકર્ષણ નહીં. વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. મોરબી 19મી સદીના યુરોપની યાદ અપાવે તેવું શહેર છે. વેબસાઇટ પણ મોરબીને 19મી સદીના યુરોપની યાદ અપાવે તેવા શહેર તરીકે વર્ણવે છે, જેમાં અનોખી શેરીઓ અને ઇમારતો પણ છે અને પુલને વિક્ટોરિયન લંડનની યાદ અપાવે છે તેમ કહે છે. 31 ઓક્ટોબર 2022ના રોજ દિવાળીની રજાઓ દરમિયાન બનેલી દુર્ઘટનાને અવગણવા બદલ પ્રમોશનલ સામગ્રીની ભારે ટીકા થઈ છે. મોરબી શહેરના કેન્દ્રમાં મચ્છુ નદી પર આવેલી બ્રિટિશ યુગનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકો માર્યા ગયા, જેમાં 54 બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી 33 બાળકો 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરના હતા. મોરબીના ઓરેવા ગ્રુપને પુલના સમારકામ, પુનઃસ્થાપન, જાળવણી અને સંચાલન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીએ 24 ઓક્ટોબર 2022ના રોજ પુલને જાહેર જનતા માટે ફરીથી ખુલ્લો મૂક્યો હતો. જોકે સમારકામ છતાં નબળા માળખાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પીડિતોના પરિવારો અને સ્થાનિક લોકો હવે કહી રહ્યા છે કે પ્રવાસન વિભાગ તેની વેબસાઇટ અપડેટ કરે અને ભ્રામક વિગતો દૂર કરે. તેમનું કહેવું છે કે દુર્ઘટનાનું સ્થળ આકર્ષણ તરીકે નહીં, પરંતુ પીડિતોના સન્માન માટે સ્મારક તરીકે દર્શાવતું હોવું જોઈએ. મોરબીની દુર્ઘટના પીડિત પરિવારના સભ્ય કે જેમણે આ દુર્ઘટનામાં પરિવારના 4 સભ્યો ગુમાવ્યા હતા, તે હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. તેઓ કહે છે કે જ્યારે પણ હું પુલની નજીકથી પસાર થાઉં છું ત્યારે રડી પડું છું. મારા પ્રિયજનો જ્યાં મૃત્યુ પામ્યા હતા તે સ્થળને પ્રવાસન આકર્ષણ તરીકે પ્રમોટ કરવામાં આવે તે અસ્વીકાર્ય છે. ટંકારાના એમ્બ્યુલન્સ ડ્રાઈવરે દુર્ઘટનાની આખી રાત કામ કર્યું હતું. ઓછામાં ઓછા 80 થી 90 મૃતદેહો અને 120 ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તે કહે છે કે તે રાતે કંઈ બચ્યું ન હતું. મને હજુ પણ તે ભયાનક રાત યાદ છે. ત્યારે વેબસાઇટ પરથી જ્યારે આ ઘટનાના અહેવાલો ફરતા થયા ત્યારે તેને ફોટાઓ હવે હટાવી લેવામાં આવ્યા હતા. મોરબીની બનેલી આ દુર્ઘટનાએ અનેક લોકોના જીવ લીધા હતા. ત્યારે મોરબીના પુલને મુખ્ય પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવાને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.